હેલો બાળ મિત્રો, હું ત્રિવેદી આરતી શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં મારા ધોરણ 12ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય તત્વજ્ઞાન પાઠ નંબર 2 દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે દલીલનું રૂપ અને તેના સ્થાનાપર્તિ નિર્દેશનોની ઉદાહરણ સહિત સમજૂતી લીધી કે જેની અંદર આપણે જોયું કે તર્કશાસ્ત્રમાં દલીલના પ્રામાણ્યના રૂપલક્ષી જે નિયમો છે તેની એક રચના હોય છે અને આ રચના છે એ જેમ વિધાન માટેના રૂપ છે તેમ તેના સ્થાનાપતિ નિર્દેશનોને સમજવા માટે દલીલ માટેના રૂપ હોય છે. તો આમ દલીલ માટેના રૂપ અને તેના સ્થાનાપતિ નિર્દેશનની સમજૂતી આપણે મેળવી, જેમાં દલીલ માટેનું જે રૂપ છે એટલે શું, તો કે વિધાનો માટેના જે પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવતા હોય તેવા પ્રતીકોની ગોઠવણ એટલે દલીલ માટેનું રૂપ. દલીલ માટેના રૂપમાં કઈ બે બાબતો મહત્વની છે, તો કે એમાં વિધાન માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકો, બરાબર, આ બેના પ્રતીકો જે છે એની ગોઠવણ હોય એને દલીલ માટેનું રૂપ કહેવાય, જે અગાઉના અભ્યાસમાં આપણે ભણી ચૂક્યા. હવે એમાં પણ વિધાનપરક પરિવર્તીઓના સ્થાને વિધાનપરક અચલો મૂકી શકાય છે અને એકના એક વિધાનપરક પરિવર્તીના સ્થાને આપણે એકનું એક જ વિધાન મૂકવામાં આવે તો તેમાંથી શું બને છે, તેનાથી આપણને દલીલ મળી આવે છે. જેમ કે આપણે ઉદાહરણમાં જોયું કે P શરતી Q, Q શરતી R માટે P શરતી R. તો આમ જોઈએ તો આપણે અભ્યાસ કર્યો કે દલીલ માટેના રૂપમાં વિધાનો નથી હોતા, પરંતુ તેને સ્થાને વિધાનો મૂકી શકાય તેવા વિધાનપરક પરિવર્તીઓ આવે છે. ત્યારબાદ દલીલ માટેના રૂપની અંદર વિધાન માટેના જે પરિવર્તીઓ છે એની ચોક્કસ ગોઠવણી કરવામાં આવે છે. અને ત્રીજો મુદ્દો આપણે ભણ્યા હતા કે વિધાનપરક પરિવર્તીઓને સ્થાને આપણે જુદા જુદા વિધાનો મૂકવામાં આવે તો શું બને છે, દલીલ બને છે. તો આ રીતે આપણે દલીલનું રૂપ તો એની સમજૂતી લીધી અને તેની સાથે દલીલ માટેના રૂપનું સ્થાનાપર્તિ નિર્દેશન તેની પણ આપણે વિદ્યાર્થી મિત્રો સમજૂતી મેળવી હતી કે જેમાં દલીલ માટેનું રૂપ ઉદાહરણ તરીકે આપણે જોયું હતું કે P શરતી Q, P માટે Q. તો વાસ્તવિક ઉદાહરણમાં જો આપણે એને સ્થાનાપર્તિ નિર્દેશનમાં રજૂ કરીએ તો જો વરસાદ સારો પડે તો પ્રજા સુખી બને છે, એટલે વરસાદ સારો પડે માટે પ્રજા સુખી બને. આ રીતે આપણે દલીલ માટેના રૂપના સ્થાનાપર્તિ નિર્દેશનો જે છે તેનો આપણે અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દલીલ માટેનું પ્રામાણ્ય એટલે શું તેની આપણે સમજૂતી લેવા જઈ રહ્યા છીએ. તો દલીલ માટેનું પ્રામાણ્ય એટલે શું, તો એમાં સૌથી પહેલાં વિધાનોનું મૂલ્યાંકન છે એ સત્યતાના સંદર્ભમાં થાય છે. એટલે કે જ્યારે દલીલોનું મૂલ્યાંકન એટલે પ્રામાણ્યના સંદર્ભમાં જે કંઈ રચના થાય છે, બરાબર, એમાં અમુક મુદ્દાઓ છે એ જેને કહેવાય કે કારણભૂત બને છે. તો પહેલું છે કે કોઈ પણ દલીલ કાં તો પ્રમાણભૂત હોય અથવા તો અપ્રમાણભૂત હોય છે. પ્રમાણભૂત એટલે શું અને અપ્રમાણભૂત એટલે શું, તો તેની પણ આપણે સમજૂતી મેળવી છે, બરાબર, કે સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત બને અને બીજામાં એટલે કે વિરુદ્ધમાં સત્ય અસત્ય રીતે હોય તો એ દલીલ અપ્રમાણભૂત હોય છે. આમ દલીલને સત્યતાની ભાષામાં મૂલવી શકાય નહીં, કારણ કે કોઈ પણ દલીલ સત્ય કે અસત્ય હોતી જ નથી. એટલે વિધાનને પ્રામાણ્યની ભાષામાં મૂલવી શકાય નહીં. શું કામ ન મૂલવી શકાય, કારણ કે વિધાન છે એ પ્રમાણભૂત પણ હોય અને અપ્રમાણભૂત પણ હોય, નક્કી હોતું જ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટે સત્યતા કોષ્ટકની આપણે પ્રત્યક્ષ જે રીત છે તેની સમજૂતી લઈએ. હવે જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ પ્રમાણભૂત હોય છે અને એ હકીકતનું કે દલીલનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની રીતમાં ઘણું મહત્ત્વ છે. સત્યતા કોષ્ટકની આ રીત શું છે અને એમાં આ હકીકત કઈ રીતે મહત્ત્વની બને છે
તે આપણે જોવું જરૂરી બને છે. તો આપણે જાણીએ છીએ કે કોઈપણ સંયુક્ત વિધાનને લગતા સત્યતા કોષ્ટકમાં આવતી જુદી જુદી હરોળો તેના સત્યતા મૂલ્યને લગતા નિયમોનો ચિતાર આપતી હોય છે. ચિતાર એટલે વર્ણન કરતું હોય છે. આનો અર્થ તો એ જ થયો કે જો આપણે આધાર વિધાન અને ફલિત વિધાનને લગતા પ્રમાણભૂત, સાંભળજો, આધાર વિધાન અને ફલિત વિધાનને લગતા સત્યતા કોષ્ટક રચીએ ને તો તેની હરોળો જોઈ આધાર વિધાન અને ફલિત વિધાન ક્યારે સત્ય હોય છે અને ક્યારે અસત્ય હોય છે તે આપણે તરત જ જાણી શકીએ છીએ. હવે આધાર વિધાન અને ફલિત વિધાનના સત્યતા કોષ્ટકની હરોળો જોઈએ તો એમાં આપણને જાણવા મળે છે કે આધાર વિધાન જો સત્ય હોય એવી બધી હરોળોમાં ફલિત વિધાન પણ સત્ય હોય તો દલીલ કેવી બનશે? દલીલ પ્રમાણભૂત બનશે. યાદ રાખજો કે આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન સત્ય હોય તો દલીલ કેવી બનશે? પ્રમાણભૂત બનશે. અને જો આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય તો દલીલ કેવી બનશે? દલીલ અપ્રમાણભૂત બનશે. તો આ જે નિર્ણય છે એ નિર્ણયને આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતથી જોઈ શકીએ છીએ અને એને જ તે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રમાણભૂત દલીલ એટલે શું અને અપ્રમાણભૂત દલીલ એટલે શું તો એની સમજૂતી હોવી જરૂરી છે કે પ્રમાણભૂત દલીલ એટલે જે દલીલમાં આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એમ કહેવામાં વ્યાઘાત આવતો હોય, બરોબર, એટલે કે ખોટું હોય તો તે દલીલ પ્રમાણભૂત છે. અને અપ્રમાણભૂત દલીલ એટલે શું તો કે જે વિધાનમાં આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન અસત્ય છે એમ વ્યાઘાત આવતો ના હોય તો તેને અપ્રમાણભૂત દલીલ કહી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જે દલીલના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય ને તે દલીલ પ્રમાણભૂત છે. એટલે કે જે દલીલના આધાર વિધાન અને ફલિત વિધાન એ બંને વચ્ચે જો ગર્ભિતાર્થ ન હોય તો એ અપ્રમાણભૂત દલીલ બનશે. એ બાબત આપણે ચોક્કસપણે નક્કી કરી લેવી જરૂરી છે. એટલે આમ જોઈએ તો જે દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે સંબંધ હોય તે પ્રમાણભૂત દલીલ ગણાય અને જો સંબંધ ન હોય તો તે અપ્રમાણભૂત દલીલ ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ તો ભણી જ ચૂક્યા છીએ તો તે અનુસંધાને આપણે જોઈએ તો દલીલનું પ્રામાણ્યનો નિર્ણય લેતા પહેલાં આધાર વિધાન અને ફલિત વિધાન, બરોબર, તો તેની સમજૂતી લેવી હોય તો તે માટે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રજૂઆત પણ આપણે હોવી જરૂરી છે. તો દલીલના પ્રામાણ્ય કે અપ્રામાણ્યની તપાસ કરવા માટે સત્યતા કોષ્ટકની જે પ્રત્યક્ષ રીત છે તેનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશું તો એમાં આધાર વિધાન અને ફલિત વિધાનના સત્યતા કોષ્ટકની હરોળમાં જો આધાર વિધાન સત્ય હોય એવી હરોળ હોય જ નહીં તો યાદ રાખજો કે દલીલ પ્રમાણભૂત છે એમ કહેવા માટેનો, એટલે કે દલીલ પ્રમાણભૂત છે, સત્ય તો પ્રમાણભૂત છે અને સત્ય અસત્ય તો અપ્રમાણભૂત છે. એટલે ખાસ યાદ રાખજો કે જો આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય તો દલીલ અપ્રમાણભૂત ઠરે છે અને આધાર વિધાન અને ફલિત વિધાન બંને જ સત્ય હોય તો દલીલ છે એ કેવી છે? પ્રમાણભૂત બનશે. હવે જે દલીલમાં આધાર વિધાનની સંખ્યા એક કરતાં વધારે હોય છે તે દલીલોમાં પણ આધાર વિધાનોને એકબીજાની તદ્દન અલગ ગણવામાં નથી આવતા, પરંતુ બધાનો એકસાથે વિચાર કરવામાં આવે છે. એટલે કે આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી ફલિત વિધાન નિષ્પન્ન થાય છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણે જો સત્યતા કોષ્ટક દોરવો હોય તો આપણે એવું લખી શકીએ છીએ કે પી શરતી ક્યુ, બરાબર. તો હવે પી શરતી ક્યુ એ લખ્યું, બરાબર, પછી તો કે એના આગળ ક્યુ શરતી આર. તો આ રીતે આધાર વિધાન એકની જગ્યાએ વધારે પણ હોઈ શકે છે, પણ બધા જ આધાર વિધાનને એક જ સમુચ્ચયમાં સાંકળી દેવાથી સત્યતા કોષ્ટકમાં આધાર વિધાનનો એક સ્તંભ રચાય છે અને હંમેશા આધાર વિધાન જે છે અને ફલિત વિધાન છે, આધાર વિધાન અને ફલિત વિધાન છે એ આપણા સત્યતા કોષ્ટકના અંતે જ હોય છે.
આધાર વિધાન માટેનો સ્તંભ રચાય છે અને તેને જ પરિણામે દલીલના પ્રામાણ્ય કે અપ્રામાણ્યનો નિર્ણય લેવાનું કામ આપણને સરળ બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ. તો અહીંયા સૌપ્રથમ દલીલની રજૂઆત છે કે જો સુચિતા સદ્ગુણી છે તો સુચિતા સુખી છે. સુચિતા સદ્ગુણી છે માટે સુચિતા સુખી છે. હવે એને સંકેતાવલીમાં લઈએ આપણે, બરોબર. તો અહીંયા સુચિતા સદ્ગુણી છે એની માટે આપણે જેને કહેવાય કે વિધાનપરક પરિવર્તી તરીકે શું લેશું? તો પી લઈએ. પછી સુચિતા સુખી છે એને માટે આપણે વિધાનપરક પરિવર્તી તરીકે શું લેશું? તો કે ક્યુ લઈએ છીએ. તો હવે આ જે સાંકેતિકમાં પી અને ક્યુ એ બે વિધાનપરક પરિવર્તીઓ આપણે લીધા. હવે આપણે એની પ્રાતિક દલીલની પ્રાતિક રજૂઆત કરીએ. તો પ્રાતિક રજૂઆતની અંદર પી શરતી ક્યુ, પી માટે ક્યુ, આ દલીલનું રૂપ બન્યું. આ શું બન્યું વિદ્યાર્થી મિત્રો? આ આપણી દલીલનું રૂપ બન્યું છે. અને હવે આધાર વિધાનોનો સમુચ્ચય રૂપે, એટલે કે જે દલીલનું રૂપ બન્યું છે તે દલીલને શેની સાથે જોડવાનું? કે એ દલીલને સમુચ્ચય સાથે જોડતા કયું રૂપ બનશે? તો પી શરતી ક્યુ સમુચ્ચય પી માટે ક્યુ. તો હવે આપણે આનો સત્યતા કોષ્ટક દોરીએ. તો આ સત્યતા કોષ્ટકમાં સૌપ્રથમ પી અને ક્યુ, બરોબર, એટલે બે વિધાનપરક પરિવર્તીઓ છે. તો બે વિધાનપરક પરિવર્તીઓ હોય તો તમને હરોળની તો ખબર જ હશે, બરોબર. સ્તંભ અને હરોળની તો તમને માહિતી અગાઉ પણ છે. તો ઉપરના આપણે સત્યતા કોષ્ટકમાં જોઈએ તો કુલ સ્તંભની રચના કેટલી થશે? 2, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો. અને જે સ્તંભમાં આપણે જેને કહીએ કે પી અને ક્યુ, બરોબર, તો પી એ પીની અંદર સત્ય સત્ય, અસત્ય અસત્ય, અને ક્યુમાં સત્ય અસત્ય, સત્ય અસત્ય. એટલે કે સત્યતા કોષ્ટકના જે સ્તંભની રચના છે એમાં આપણે જોયું કે એની અંદર સત્ય સત્ય અસત્ય અસત્ય સત્ય અસત્ય સત્ય અસત્ય, બરોબર. હવે ત્યારબાદ આપણે પી શરતી ક્યુ એટલે કે તાર્કિક કારક કયો છે? શરતી. તો તાર્કિક કારક શરતીના આધારે જો આપણે જોવા જઈએ તો એની અંદર આપણે સ્તંભમાં, બરોબર, ત્રીજો જે સ્તંભ છે પી શરતી ક્યુ, તો શરતી વિધાન પ્રમાણે સત્ય સત્ય તો સત્ય, સત્ય અસત્ય અસત્ય, અસત્ય સત્ય તો સત્ય, અને અસત્ય અસત્ય સત્ય. એટલે કે 1 અને 2 શેના આધારે થયું? તાર્કિક કારકોને આધારે આપણે એ અહીંયા ત્રીજો સ્તંભ છે એ બનાવ્યો. હવે આપણે સમુચ્ચયના સાથે એટલે કે આધાર વિધાનને સમુચ્ચય સાથે જોડતા પી શરતી ક્યુ સમુચ્ચય પી એ આપણું આધાર વિધાન બન્યું છે, બરાબર. તો એ આધાર વિધાનને આપણે અહીંયા સમુચ્ચય તાર્કિક કારક પ્રમાણે, સમુચ્ચય તાર્કિક કારક સત્યતા કોષ્ટકના નિયમ પ્રમાણે આપણે જોડીએ તો એમાં આપણે કઈ બે સ્તંભની જેને કહેવાય કે સમજૂતી લેશું? તો પી શરતી ક્યુ એટલે કે સ્તંભ નંબર 3 અને તેની સાથે સમુચ્ચય પી એટલે કે સ્તંભ નંબર 1. પણ એ બંને સ્તંભ છે, બરોબર. એ સ્તંભની અંદર આપણે જોઈએ છીએ કે જે હરોળ બનશે એ હરોળ છે એ સમુચ્ચય સત્યતા કોષ્ટકના નિયમ પ્રમાણે બનશે. એટલે સત્ય સત્ય તો સત્ય, સત્ય અસત્ય અસત્ય, અસત્ય સત્ય અસત્ય, અને અસત્ય અસત્ય, અને અસત્ય સત્ય તો અસત્ય. તો આમ અહીંયા જેને કહેવાય કે સ્તંભ નંબર 3 અને 1. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ઘણા લોકો કેવું કરશે તો 1 નંબર પહેલાં લખશે ને 3 નંબર પછી લખશે, બરોબર, કે એ પ્રમાણે. પણ અહીંયા આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું
કે આપણે આધાર વિધાન છે તો એમાં પહેલો જે સ્તંભનો ઉલ્લેખ કર્યો છે, પહેલાં જે સ્તંભ લઈએ છીએ કે પી શરતી ક્યુ લખ્યું છે, તો આપણે હંમેશા એ જ સ્તંભ એ નંબર 3 પ્રમાણે એ આપણે પહેલાં લેવાનું અને પછી નંબર 1 સમુચ્ચયના નિયમ પ્રમાણે લેવું એવો ઉલ્લેખ કરવો જરૂરી બને છે. નહીંતર તમારો સત્યતા કોષ્ટક છે એ ખોટો પણ પડી શકે છે. ત્યારબાદ તેમાંથી ફલિત વિધાન એટલે કે માટે ક્યુ, તો એમાં ફલિત વિધાન એટલે કે સ્તંભ નંબર 5 આપણે જોઈએ તો એની અંદર આપણે ક્યુ લેવાનું છે, બરાબર. માટે ક્યુ, તો માટે ક્યુ એટલે શું આવશે? સ્તંભ નંબર 2 પ્રમાણે. તો સ્તંભ નંબર 2 પ્રમાણે શું આવે છે? સત્ય, અસત્ય, સત્ય અને અસત્ય. તો આ રીતે આપણે જ્યારે દલીલનું રૂપ, પ્રાતિક રજૂઆત અને આધાર વિધાનોને સમુચ્ચય સાથે જોડતા જે સત્યતા કોષ્ટક બને છે એ સત્યતા કોષ્ટકને આધારે આધાર વિધાન અને ફલિત વિધાન જે બને છે એ ફલિત વિધાનને આધારે આપણે પ્રામાણ્યનો નિર્ણય લેવો પડે છે. તો એ પ્રામાણ્યનો નિર્ણય આપણે કઈ રીતે લખવાનો? તો કે સત્યતા કોષ્ટકમાં કુલ 5 સ્તંભની રચના છે. હવે એમાં નંબર 4માં આધાર વિધાન અને સ્તંભ નંબર 5માં ફલિત વિધાનની રજૂઆત થયેલી છે. સત્યતા કોષ્ટકની કુલ કેટલી હરોળ બને છે? 4. શું કામ 4 હરોળ બની? કારણ કે તાર્કિક જે કારકો છે એની સાથે જે વિધાનપરક પરિવર્તીઓ છે એ કેટલા છે? 2. પી અને ક્યુ એ 2 વિધાનપરક પરિવર્તીઓ હોય તો હરોળ કેટલી બનશે વિદ્યાર્થી મિત્રો? 4 હરોળ બને છે. તો આમ 4 હરોળમાં ફક્ત પહેલી હરોળમાં જ આપણે જોઈએ છીએ કે આપણું આધાર વિધાન સત્ય છે. તમે જુઓ કે પહેલી હરોળમાં પી સત્ય, ક્યુ સત્ય, પી શરતી, ક્યુ સત્ય, પછી તો કે આધાર વિધાન સત્ય, ફલિત વિધાન પણ સત્ય જ છે. તો એથી ફલિત વિધાન સત્ય છે અને માટે આપણે આ દલીલ કેવી છે? તો કે આ દલીલ પ્રમાણભૂત છે. શું કામ? કારણ કે આપણે અગાઉ સમજૂતી લીધી તે પ્રમાણે પ્રમાણભૂતમાં સત્ય, સત્ય અને સત્યનો ઉલ્લેખ હોય તો એ દલીલ પ્રમાણભૂત બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દલીલના પ્રામાણ્યનો નિર્ણય આપણે સત્યતા કોષ્ટક મુજબ આપણે કરતા હોઈએ છીએ. આગળ જોઈએ ને તો અહીંયા બીજું પણ ઉદાહરણ મેં લખ્યું છે કે જો લોકોમાં જાગૃતિ આવે છે તો સમાજમાં ક્રાંતિ આવે છે. જો સમાજમાં ક્રાંતિ આવે છે તો દેશની પ્રગતિ થાય છે. તેથી જો લોકોમાં જાગૃતિ આવે છે તો દેશની પ્રગતિ થાય છે. અહીંયા તમે તાર્કિક કારકોની સાથે સાથે વિધાનપરક પરિવર્તી તરીકે આપણે 3 વિધાનો છે. લોકોમાં જાગૃતિ આવે છે, સમાજમાં ક્રાંતિ આવે છે અને દેશની પ્રગતિ થાય છે. તો એ માટે આપણે કેટલા વિધાનપરક પરિવર્તીઓ લેશું? તો એ માટે 3 વિધાનપરક પરિવર્તી લેશું. ત્રણેય વિધાનો માટે અલગ અલગ, એટલે એ, બી અને સી. હવે એની આપણે પ્રાતિક રજૂઆત એટલે કે દલીલનું રૂપ એની પ્રાતિક રજૂઆત કરીએ તો એ શરતી બી, બી શરતી સી, માટે એ શરતી સી. તો હવે આને આપણે શેના વડે જોડશું વિદ્યાર્થી મિત્રો? આને આપણે સમુચ્ચય વડે જોડવાનું છે, બરોબર. અહીંયા આધાર વિધાનો કેટલા બનશે? 2 આધાર વિધાનો બનશે. એ શરતી બી, સમુચ્ચય બી શરતી સી, બરોબર, અને એ શરતી સી, બરોબર. તો આ રીતે આપણે જોઈએ કે અહીંયા 2 આધાર વિધાનો છે એ આપણને જોવા મળે છે. હવે અહીંયા આગળ સત્યતા કોષ્ટકની મેં રચના કરી છે. તો આ સત્યતા કોષ્ટકમાં તમે જુઓ કે આપણે એ, બી અને સી એટલે કેટલા વિધાનપરક પરિવર્તીઓ છે? 3 પરિવર્તીઓ છે. હવે આ 3 વિધાનપરક પરિવર્તીઓ છે એની અંદર આપણે જોઈએ કે 3 હોય એટલે હરોળ કેટલી બનશે? 8 હરોળ બનશે. હવે 8 હરોળ બને એટલે સ્વાભાવિક રીતે તમને બધાને જ ખબર છે, આવડે છે, બરોબર, કે એ, બી અને સી. તો એમાં એ એટલે 4 વાર સત્ય ને 4 વાર અસત્ય. ત્યારબાદ 2 વાર સત્ય, 2 વાર અસત્ય અને સીમાં શું લખશું આપણે વિદ્યાર્થી મિત્રો? સત્ય, અસત્ય, સત્ય, અસત્ય. તો આ રીતે આપણી એ, બી અને સી એ 3 સ્તંભ તો તૈયાર થઈ જ ગયા.
હવે આવ્યો આપણે એ શરતી બી એટલે કે સ્તંભ નંબર 4નો વારો. તો એની અંદર એ શરતી બી, તો એમાં આપણે 2 સ્તંભ લેવાના, સ્તંભ નંબર 1, સ્તંભ નંબર 2. પણ એ બંને સ્તંભને કયા તાર્કિક કારક વડે સત્યતા કોષ્ટકના નિયમ પ્રમાણે ચાલીશું? તો કે શરતી પ્રમાણે. તો એ અને 2 નંબર 1 અને 2 ને શરતી પ્રમાણે ચાલતા સત્ય સત્ય તો સત્ય, સત્ય સત્ય સત્ય, સત્ય અસત્ય તો અસત્ય, સત્ય અસત્ય અસત્ય, અસત્ય સત્ય તો સત્ય, અસત્ય સત્ય સત્ય, અસત્ય સત્ય તો સત્ય અને અસત્ય અસત્ય તો સત્ય. તો આ રીતે આપણી હરોળ નંબર 4 જે છે એ અહીંયા બની જાય છે. કે શેના આધારે બને છે? સ્તંભ નંબર 4 છે એ કોના આધારે બન્યો? સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 2 પ્રમાણે શરતીને લાગુ પાડીને, એટલે કે શરતી સત્યતા કોષ્ટકને આધારે. હવે સ્તંભ નંબર 5 કે જેમાં બી શરતી સી, એટલે એમાં આપણે હરોળને જોઈએ અને સ્તંભને જોઈએ તો સ્તંભ નંબર 2 લેશું અને સ્તંભ નંબર 3 લેશું. એમાં પણ શરતી વિધાન પ્રમાણે આપણે સત્યતા કોષ્ટકને યાદ કરી અને એ હરોળ બનાવીશું. તો એમાં આપણે જોઈએ કે સત્ય સત્ય સત્ય, સત્ય અસત્ય અસત્ય, અસત્ય સત્ય તો સત્ય, બંને અસત્ય તો પણ સત્ય, બંને સત્ય એટલે સત્ય, સત્ય અસત્ય અસત્ય, અસત્ય સત્ય તો સત્ય, બંને અસત્ય તો સત્ય. તો આ રીતે આપણી સ્તંભ નંબર 5ની રચના પણ થઈ ગઈ. હવે તેના આધારે અગાઉ મેં તમને કહ્યું તેમ આધાર વિધાનો. તો અહીંયા આધાર વિધાન છે, બરોબર, એ શરતી બી સમુચ્ચય બી શરતી સી. તો અહીંયા તમે જો કે આપણા જે આધાર વિધાનો છે એના આધારે આપણે સમુચ્ચય સ્વરૂપે જ્યારે દલીલના રૂપને આપણે સમુચ્ચય રૂપે જોઈએ તો એમાં આપણે હરોળની રચના કરવામાં સ્તંભ નંબર 4 અને 5 એને સમુચ્ચય પ્રમાણે એટલે કે સમુચ્ચય વડે આપણે એ હરોળ બનાવીશું. તો એમાં સત્ય સત્ય સત્ય, સત્ય અસત્ય અસત્ય, સત્ય અસત્ય સત્ય તો અસત્ય, અસત્ય સત્ય તો અસત્ય, સત્ય સત્ય તો સત્ય. ત્યારબાદ સત્ય અસત્ય અસત્ય અને અસત્ય, બરોબર, સત્ય તો પણ અસત્ય, સત્ય સત્ય તો સત્ય. તો અહીંયા આપણે સ્તંભ નંબર 6 કે જે આપણું આધાર વિધાન છે એને આપણે સ્તંભ નંબર 5 અને સ્તંભ નંબર 4 એ બંનેના આધારે સમુચ્ચય વડે એને આપણે એ હરોળ બનાવી. હવે આપણે એના આધારે જેમ અગાઉ જોયું તેમ દલીલનું રૂપ જોયું પ્રાતિક રજૂઆત સાથે, તો એમાં ફલિત વિધાન સ્વરૂપે એ એટલે કે લખ્યું હતું ને, તેથી એ શરતી સી. તો અહીંયા એ શરતી સી એ આપણે જોઈએ એટલે કઈ સ્તંભની અંદર સમજૂતી આવશે? તો એમાં સ્તંભ નંબર 1 લેશું અને સ્તંભ નંબર 3 લેશું. પણ નિયમ પ્રમાણે શરતી છે એટલે શેમાં આવશે? સત્યતા કોષ્ટકમાં જે તાર્કિક કારક છે સત્યતા કોષ્ટકની અંદર શરતી તાર્કિક કારકનો જે સત્યતા કોષ્ટકનો નિયમ છે તે પ્રમાણે આપણે આગળ વધશું કે એ અને સી. તો સત્ય સત્ય તો સત્ય, સત્ય અસત્ય અસત્ય, સત્ય સત્ય સત્ય, સત્ય અસત્ય તો કેવું બનશે? અસત્ય, અને અસત્ય સત્ય તો સત્ય. ત્યારબાદ બંને અસત્ય હોય તો સત્ય, અને એક સત્ય અને એક અસત્ય એટલે સત્ય, બંને અસત્ય તો પણ સત્ય. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જુઓ કે હવે આપણે આ સત્યતા કોષ્ટક દોર્યો, એની અંદર કુલ કેટલા સ્તંભની રચના કરી? 7 સ્તંભ. એમાં છઠ્ઠો સ્તંભ છે એ આપણો આધાર વિધાન, 7મો સ્તંભ છે એ આપણો ફલિત વિધાન છે. હવે કુલ 8 હરોળ છે. શું કામ 8 હરોળ છે? કારણ કે આપણા વિધાનપરક પરિવર્તીઓ કેટલા છે? 3 છે. અને આમાં પણ આધાર વિધાન અને ફલિત વિધાન એ બંનેમાં સત્ય કેટલા છે? તો આપણે જોઈએ હરોળ નંબર 1માં, હરોળ નંબર 5માં, હરોળ નંબર 7માં અને હરોળ નંબર 8માં.
તમે જોઈ શકો છો કે બધા આધાર વિધાનમાં સત્ય છે અને સામે ફલિત વિધાનમાં પણ સત્ય છે. તો જ્યારે આધાર વિધાન સત્ય નીવડે, ફલિત વિધાન સત્ય નીવડે તો દલીલ કેવી બનશે? દલીલ પ્રમાણભૂત બનશે. એવી જ રીતે આપણે બીજા દલીલના રૂપ દ્વારા દલીલના પ્રામાણ્યનો નિર્ણય જે છે તેને આપણે સમજૂતી લઈએ કે કાં તો તે નેતા બનશે અથવા તે અભિનેતા બનશે. તે અભિનેતા બનશે માટે તે નેતા બનશે નહીં. હવે અહીંયા બે વિધાનો છે કે તે નેતા બનશે અને તે અભિનેતા બનશે. તો આ બે માટે આપણે વિધાનપરક પરિવર્તી તરીકે એ અને બી લઈએ છીએ. અને એની દલીલની પ્રાતિક રજૂઆત આપણે કેવી રીતે કરશું કે કાં તો એટલે વિકલ્પન. કયો તાર્કિક કારક આવશે વિદ્યાર્થી મિત્રો? વિકલ્પન. તો એ વિકલ્પન બી, બી માટે નિષેધ એ. આ રીતે આપણી દલીલનું રૂપ બન્યું. હવે એને સમુચ્ચય વડે જોડતા એ વિકલ્પન બી સમુચ્ચય બી માટે નિષેધ એ. આ બન્યું સમુચ્ચય વડે જોડતા દલીલનું રૂપ. હવે એનું સત્યતા કોષ્ટક જોઈએ. સત્યતા કોષ્ટકની અંદર આપણે જોઈએ છીએ કે એ અને બી એ બે વિધાનપરક પરિવર્તીઓ છે માટે હરોળ કેટલી બનશે? 4 હરોળ બનશે. હવે તો કે આ જે એ અને બી છે એમાં વિકલ્પન, બરાબર, વિકલ્પન તાર્કિક કારક છે. તો આપણે એ અને બી એમાં 4 હરોળમાં સત્ય સત્ય, અસત્ય અસત્ય, સત્ય અસત્ય, સત્ય અસત્ય અને સ્તંભ નંબર 3માં આપણે એ અને બી એટલે કે સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 2 આ બંનેને શેનાથી જોડશું? વિકલ્પનથી, બરાબર. તો વિકલ્પનના સત્યતા કોષ્ટકના નિયમ પ્રમાણે જોઈએ તો સત્ય સત્ય તો સત્ય, સત્ય અસત્ય તો સત્ય અને અસત્ય સત્ય તો સત્ય, અસત્ય અસત્ય તો અસત્ય. હવે આગળ વધીએ કે આપણું આધાર વિધાન શું બન્યું હતું? તો કે જ્યારે સમુચ્ચય વડે જોડીએ એટલે આપણું આધાર વિધાન બને. તો આધાર વિધાનમાં એ વિકલ્પન બી સમુચ્ચય બી. હવે અહીંયા આપણે કયો સ્તંભ લેશું? તો એ વિકલ્પન બી એટલે સ્તંભ નંબર 3 અને સમુચ્ચય બી એટલે સ્તંભ નંબર 2 એટલે 3 અને 2 ને સમુચ્ચય વડે જોડતા એટલે એ પ્રમાણે જોઈએ તો એની અંદર સત્ય સત્ય તો સત્ય આવશે, સત્ય અસત્ય અસત્ય, સત્ય સત્ય તો સત્ય અને અસત્ય અસત્ય તો અસત્ય. હવે એના આધારે આપણું ફલિત વિધાન નીવડે છે. તો એમાં ફલિત વિધાન છે એ નિષેધ એ છે. તો ફલિત વિધાન નિષેધ એ જ્યારે છે, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે એની અંદર આપણે હરોળ નંબર 1 લેશું. હરોળ નંબર 1 પણ સત્યતા કોષ્ટકના નિયમ પ્રમાણે તાર્કિક કારક કયો છે? તો કે નિષેધ છે, બરાબર. જ્યારે તાર્કિક કારક નિષેધ છે તો એ નિષેધના સત્યતા કોષ્ટક પ્રમાણે આપણે જોઈએ તો એની અંદર અહીંયા સ્તંભ નંબર 1માં સત્ય તો નિષેધમાં અસત્ય, સત્ય તો નિષેધમાં અસત્ય, અસત્ય તો નિષેધમાં શું આવશે? ફલિત વિધાનમાં સત્ય આવશે. ચોથી હરોળમાં સત્ય અસત્ય છે તો ફલિત વિધાનમાં નિષેધમાં શું આવશે? સત્ય. તો આમ સત્યતા કોષ્ટકમાં કુલ કેટલા સ્તંભની રચના થઈ વિદ્યાર્થી મિત્રો? 5 સ્તંભ. અને એ સ્તંભના આધાર વિધાન છે એમાં આધાર વિધાન સ્તંભ નંબર 4 છે અને ફલિત વિધાન સ્તંભ નંબર 5 છે. અને સત્યતા કોષ્ટકમાં હરોળ કેટલી બની? 4 હરોળ. કેમ? કારણ કે વિધાનપરક પરિવર્તીઓ 2 હતા, એ અને બી, એટલે હરોળ કેટલી બને? 4 બને. હવે એમાં તમે જુઓ કે આપણે ફલિત વિધાનમાં પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે? તો એમાં આ 4 હરોળમાં નંબર 1, હરોળ નંબર 1 અને હરોળ નંબર 3માં આધાર વિધાન સત્ય છે, બરાબર. 1માં અને 3માં આધાર વિધાન સત્ય છે, પરંતુ આ રોલ નંબર 1માં ફલિત વિધાન અસત્ય છે. તમે જોઈ શકો છો ફલિત વિધાન છે એ અસત્ય છે. એટલે દલીલ કેવી બની? તો કે અસત્ય બની.
અને માટે આ દલીલ છે એ અપ્રમાણભૂત છે. આધાર વિધાન અને ફલિત વિધાનમાં બંને હરોળમાં ક્યાંય બંને સત્ય સત્ય નથી. બરોબર, અહીંયા તમે જોઈ શકો છો કે 3માં છે પણ 1માં નથી, માટે આ વિધાન અસત્ય છે અને આ દલીલ પણ કેવી નીવડશે? દલીલ અપ્રમાણભૂત છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ અહીંયા હું તમને ફરી એક ઉદાહરણ સાથે દલીલનું પ્રામાણ્ય સમજાવવા જઈ રહી છું કે કાં તો કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે અથવા કૌરવો સેનાની માંગણી કરશે. કૌરવો સેનાની માંગણી કરશે, તેથી કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે અને પાંડવોની જીત થશે. હવે સૌથી પહેલાં તો આપણે વિધાનો છે તે વિધાનો એટલે કે એ દલીલના રૂપના આપણે વિધાનપરક પરિવર્તીઓ લઈએ તો 3 વિધાન છે. કૃષ્ણ પાંડવોના પક્ષે રહેશે, કૌરવો સેનાની માંગણી કરશે અને પાંડવોની જીત થશે. એના માટે આપણે વિધાનપરક પરિવર્તી તરીકે PSR આ 3 વિધાનપરક પરિવર્તી લેશું. હવે એ આધારે આપણે દલીલની પ્રાતિક રજૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે તો આપણને દલીલની પ્રાતિક રજૂઆત આવડી ગઈ હશે. તો P વિકલ્પન S P સમુચ્ચય R. બરોબર, હવે એના આધારે આપણે શું કરવાનું છે કે આધાર વિધાનને સમુચ્ચય સ્વરૂપે લઈએ તો ફલિત વિધાન મળે. તો આધાર વિધાનને સમુચ્ચયના રૂપે જોઈએ તો P વિકલ્પન S સમુચ્ચય S અને તેથી P સમુચ્ચય R એ આપણી દલીલનું રૂપ બન્યું. હવે દલીલના પ્રામાણ્ય માટે આપણે સત્યતા કોષ્ટક, બરોબર, તો અહીંયા P S અને R એ 3 વિધાનપરક પરિવર્તીઓ છે, માટે હરોળ છે કેટલી બનશે? હરોળ 8 છે. બરોબર, તો અહીંયા જોઈએ કે 3 છે એટલે 8 હરોળ બને. તો 4 વાર સત્ય 4 વાર અસત્ય. હરોળ નંબર 1 એટલે કે P. Sમાં શું આવશે? 2 સત્ય 2 અસત્ય, સત્ય 2 વાર અસત્ય. 3માં એટલે કે હરોળ નંબર આપણે જેને કહીએ કે 8 એ 8 હરોળની અંદર સ્તંભ નંબર 3માં આરમાં સત્ય અસત્ય અગાઉના નિયમ પ્રમાણે આવશે. હવે સ્તંભ નંબર 4 એની અંદર આપણે જોઈએ કે P વિકલ્પન S. તો P વિકલ્પન S એટલે આપણે હરોળમાં જો હરોળની રચના કરવા જઈએ તો એમાં સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 2 એને શેની સાથે લેવાનું છે? એને વિકલ્પન સાથે જોતા સત્ય તો સત્ય, સત્ય અસત્ય સત્ય, સત્ય સત્ય અસત્ય સત્ય, અસત્ય સત્ય તો સત્ય નીવડે, અસત્ય અસત્ય તો પણ સત્ય નીવડે અને અસત્ય સત્ય તો અસત્ય નીવડે, બંને અસત્ય તો અસત્ય. બરોબર, તો આ રીતે આપણે P વિકલ્પન S, બરોબર, એની આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સ્તંભ નંબર 4ની રચના કરી વિકલ્પનના નિયમ પ્રમાણે. હવે આપણે જોઈએ કે એમાંથી જે આપણું આધાર વિધાન છે, આધાર વિધાન શેના વડે બનશે? સમુચ્ચય રૂપે જોડાતા. તો જ્યારે સમુચ્ચય રૂપે આપણે જોડીએ છીએ તો એનું જે આધાર વિધાન બને છે એ છે P વિકલ્પન S સમુચ્ચય S. તો અહીંયા P વિકલ્પન S એટલે સ્તંભ નંબર કયો આવશે? 4. હવે એને કોની સાથે? સમુચ્ચય સાથે આપણે જોડીએ અને કઈ કોલમ લેશું એટલે કે કયો સ્તંભ આવશે? તો કે સ્તંભ નંબર 2, બરોબર, S. તો એ રીતે જોઈએ તો P વિકલ્પન એટલે સ્તંભ નંબર 4 અને 2 એને સમુચ્ચયના નિયમ પ્રમાણે જોડતા સત્યતા કોષ્ટક પ્રમાણે જોઈએ તો એમાં P વિકલ્પન એ સત્ય તો સત્ય, સત્ય તો પણ સત્ય, સત્ય અસત્ય, સત્ય અસત્ય તો અસત્ય, બંને સત્ય છે તો સત્ય. પછી તો કે અહીંયા પણ સત્ય તો સત્ય, અસત્ય તો અસત્ય, અસત્ય તો અસત્ય. એટલે કે સ્તંભ નંબર 4 અને સ્તંભ નંબર 2 ને સમુચ્ચય પ્રમાણે જોડતા આપણને આ રીતે આધાર વિધાન છે એની હરોળ બને છે. હવે એમાંથી ફલિત વિધાન જે છે એટલે કે P સમુચ્ચય R તેની આપણે જ્યારે હરોળ રચના કરીએ
તો એમાં પી એટલે કે હરોળ નંબર 1 અને આર એટલે કે હરોળ નંબર 3, એટલે હરોળ નંબર 1 અને હરોળ નંબર 3 એને આપણે સમુચ્ચય વડે જોડી અને આપણે એના આધારે આ હરોળોની રચના કરવાની છે. એટલે કે સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 3ને સમુચ્ચય વડે જોડતા ફલિત વિધાનની હરોળ છે એ બનશે. બરાબર. તો એમાં પણ તમે જુઓ તો સત્ય સત્ય સત્ય, સત્ય અસત્ય અસત્ય, સત્ય સત્ય તો સત્ય, સત્ય અસત્ય અસત્ય, અસત્ય સત્ય તો અસત્ય, અસત્ય અસત્ય તો અસત્ય, અસત્ય સત્ય તો અસત્ય અને ત્યારબાદ છેલ્લે અસત્ય અસત્ય તો અસત્ય. તો આ રીતે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ સત્યતા કોષ્ટકમાં કુલ 6 સ્તંભની રચના છે, જેમાં તમે જોઈ શકો છો કે 5મો સ્તંભ આધાર વિધાન છે, 6ઠ્ઠો સ્તંભ ફલિત વિધાન છે અને એમાં પી, એસ અને આર એ 3ને આધારે હંમેશા આપણને અગાઉ ભણી ચૂક્યા તે પ્રમાણે કેટલી હરોળ બનશે? 8 હરોળ બને છે. એમાં પણ 1, 2 અને 5 અને 6ઠ્ઠી હરોળમાં તમે આધાર વિધાન જુઓ કે એમાં આધાર વિધાન એ સત્ય છે, પરંતુ જે નિશાની કરી છે ફૂદડીની નિશાની અનુસાર એમાં તમે જુઓ કે 2, 5 અને 6માં ફલિત વિધાન છે કેવું છે? પાછું અસત્ય છે. આધાર વિધાન સત્ય છે પણ ફલિત વિધાન કેવું છે? અસત્ય છે. તો આ દલીલ છે એ કેવી નીવડશે? અપ્રમાણભૂત. કારણ કે પ્રમાણભૂતમાં બંને સત્ય હોય તો જ પ્રમાણભૂત દલીલ બને, અને જો સત્ય અને અસત્ય હોય તો દલીલ છે એ અપ્રમાણભૂત બને છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે 5મું ઉદાહરણ જોઈએ કે એમાં 5મા ઉદાહરણમાં આપણને દલીલનું રૂપ આપ્યું છે કે નિષેધ પી શરતી નિષેધ ક્યુ માટે ક્યુ શરતી પી. તો અહીંયા સત્યતા કોષ્ટક જોઈએ તો પી અને ક્યુ 2 તાર્કિક કારકો છે, એટલે હરોળ કેટલી બનશે? 4 હરોળ બનશે. સત્ય સત્ય અસત્ય અસત્ય, ક્યુમાં સત્ય અસત્ય સત્ય અને અસત્ય અગાઉના નિયમ પ્રમાણે. ત્યારબાદ નિષેધ પી સ્તંભ નંબર 3. બરાબર. તો અહીંયા સ્તંભ નંબર 1 પ્રમાણે નિષેધમાં આવશે. તો સત્ય હોય તો અસત્ય, સત્ય તો અસત્ય, અસત્ય હોય તો સત્ય કરવાનું. હવે નિષેધ ક્યુ એમાં પણ સ્તંભ નંબર 2 એ પ્રમાણે જઈએ તો સ્તંભ નંબર 2માં હરોળ નંબર 1 સત્ય છે તો નિષેધ ક્યુમાં અસત્ય આવશે, અસત્ય હોય તો સત્ય આવશે. ત્યારબાદ આપણે જોઈએ કે આધાર વિધાનની અંદર જ તે જોઈ શકો છો તમે કે એની અંદર જ તે તમે જુઓ કે આધાર વિધાન જે છે એમાં નિષેધ પી શરતી નિષેધ ક્યુ. તો અહીંયા નિષેધ પી અને નિષેધ ક્યુ એટલે સ્તંભ નંબર 3 અને સ્તંભ નંબર 4 આ બંનેને લેવાના. બરાબર. અને એનાથી આપણી આધાર વિધાનની હરોળ બનશે. તો એમાં નિષેધ પી અને નિષેધ ક્યુમાં અસત્ય અસત્ય તો સત્ય, અસત્ય સત્ય તો સત્ય, સત્ય અસત્ય તો અસત્ય બને અને બંને સત્ય હોય તો સત્ય બનશે. એટલે કે સ્તંભ નંબર 3 અને 4 પ્રમાણે. હવે ફલિત વિધાનમાં જોઈએ તો ફલિત વિધાન આપણું શું હતું? અહીંયા અગાઉ આપણે જ્યારે આપણને અહીંયા રચના કરી આપી ત્યારે તો એમાં જોઈએ કે ફલિત વિધાનની અંદર આપણને જે રચના આપી છે એમાં ક્યુ શરતી પી છે, એટલે ક્યુ એટલે કયું આવશે? સ્તંભ નંબર 2 અને શરતી પી એટલે સ્તંભ નંબર 1 લેવાનો. પણ જેમાં 2 નંબરનો સ્તંભ અને 1 નંબરના સ્તંભને શરતી પ્રમાણેની હરોળ બનાવીએ તો એની અંદર સત્ય સત્ય સત્ય, અસત્ય સત્ય તો સત્ય અને સત્ય અસત્ય તો અસત્ય, બંને અસત્ય હોય તો સત્ય. તો આમ આપણે જોઈએ કે અહીંયા કુલ કેટલા સ્તંભ બન્યા? 6 સ્તંભ બન્યા. હરોળ કેટલી બની છે? બરાબર, 4 હરોળ બની છે. હવે એમાં તમે જુઓ કે આધાર વિધાન છે એનો સ્તંભ નંબર 5 અને ફલિત વિધાન સ્તંભ નંબર 6 છે. એમાં
સત્ય કઈ કઈ જગ્યાએ છે? તો હરોળ નંબર 1, હરોળ નંબર 2 અને 4 આ બધામાં તમને સત્ય દેખાય છે. અને જે હરોળમાં સત્ય દેખાય છે તેની જ સાથે ફલિત વિધાનની 1, 2 અને 4 એમાં પણ તમે જો કે ફલિત વિધાન પણ કેવું દેખાય છે? તો કે સત્ય દેખાય છે. એટલે જ્યારે સત્ય સત્ય હોય તો આ દલીલ પ્રમાણભૂત છે એ સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા દલીલ માટેનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય તેની આપણે સત્યતા કોષ્ટક દ્વારા પ્રત્યક્ષ રીત દ્વારા સમજૂતી મેળવી. આ ઉપરાંત દલીલનું પ્રામાણ્ય જે છે એને નક્કી કરવા માટેનો જેને કહેવાય કે કયો રિવાજ સ્વીકાર્ય છે, તો જે દલીલમાં આધાર વિધાનની સંખ્યા 1 કરતાં વધુ હોય તે દલીલમાં આધાર વિધોના એક સમુચ્ચય વિધાનમાંથી ફલિત વિધાન નિષ્પન્ન થતું હોય છે. આમ દલીલ માટેનું રૂપ એટલે શું, ત્યારબાદ સ્થાનાપતિ નિદર્શન એટલે શું અને તેની સાથે દલીલનું પ્રામાણ્ય, સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત એની સમજૂતી આજે આપણે મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા જેને કહેવાય કે તત્વજ્ઞાનની અંદર પાઠ નંબર 2 દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય તેની સમજૂતી આપણે અહીંયા પૂર્ણ કરી. આભાર વિદ્યાર્થી મિત્રો.